આ ડોહો હવારના ગયા છે ત્યાં મેં પોપે ભરીને મૂક્યો છે એ જ્યાં સુધી એને હોટલની ચા પીવે નહીં ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. હવે એ કાર્ય આવશે નકર એ બેસી જશે હમણે. હાસલે એ હું નિહાકો નાખો છો? નિહાકો કાંઈ નથી નાખતો. એમ નહીં, મેં તમને એમ કહું છું કે હું હવારની પોપ ભરીને બેઠી છું અને આ તમારે દવા છાંટવા કરી જાઓ 12 વાગે જાઓ. ભાઈ હમણાં સાટી આવું, એક પપ સાટવાનો બાકી હતો ને કાલનો, એ હમણાં સાટી દઉં. હા પણ એ તો મને ખબર છે, પણ તો અત્યાર સુધી ક્યાં જતા ના? ક્યાંય નતો ગયો. ઓલા લગરભાઈ ના બેલીના પૈસા બાકી છે ને એ અંબાવા ગયો તો. એ પણ એને દઈ દેવું, આપણે ક્યાં એને ના પાડી છે? ના પાડવાની વાત નથી, આપણે ટાઈમે આપી જ દેવા જોઈએ ને. અને આમ છે ને લગરભાઈ નથી માંગતા, મોઢાના મોળા છે, પણ ઓલા માણસ છે ને એ ઉઘરાણી કર્યા કરે, જ્યાં હોય ને ઉભા રાખે. સીધા દાદા ઓલા પૈસા બાકી છે, હું કોઈ દઈ આવું આજ સવારમાં. એટલે એ હારું, હું તો આ છે ને પોપ ભરીને બેઠી છું. હવે છે ને તમે પોપ લઈને જાઓ અને આ એક પોપ પૂરો કરતા હો. અને આ ઈળું નામ જુઓ, આગળ વરાપ છે કે નહીં, એટલે તમારે દવા છટાઈ જાય. આ તો હવારમાં આથી 2 કે 2 ચા પીને જાય છે, તો એને હોટલની ચા પીધા વગર તો જરીકે હાલતું જ નથી તમારે. હવે મારે તારે કકડાટ નથી કરવો, લે હું દવા પૂરી પાડતો. હા જાઓ, અને આમ જુઓ જલ્દી આવી જાઓ પાછા. હા એ ખબરી, એ ઝીણિયા, એ અંદર હું કરો છો? હા ધીરજદા બોલો. બોલો બોલો મોટભાઈ. ઓય બાપા. એમ નહીં, તમે ના વાડીનું ધ્યાન રાખવા જાવ છો કે તમે ના હુવા જાવ છો? એ મોટભાઈ ધ્યાન રાખવા. હવે હું ધ્યાન રાખ્યું? આપણે ઓલા નવા ખૂટા નાખ્યા કે નહીં, એ બધાય પાડી દીધા છે. એ ધીરજદા એક ઘડીક ઝોકું આવી ગયું તું. પણ બે ને એક આરી મેં તમને કેટલી વાર કીધેલું છે કે વારા ભરતી તમારે બેયને હુવાનું. એમ નહીં મોટભાઈ, કોઈને ખૂટા ભાંગી નાખ્યા. એ ખૂટિયાજી ખૂટિયા ભાંગી નાખ્યા. મને ઓલાએ કીધું તું ઈ કે તમારા વાડીમાં ખૂટિયો ગળી ગયો તો અને તારમાં એનું સિંગડો હલવાઈ ગયું હતું, એટલે આમ 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 કરીને બધું કાઢી નાખ્યું. ભારે કરી હો મોટભાઈ. આમ જો ખબરી તો તું સને વાડીએ ખૂટા નાખવા વઈ જા અને હું સને ગામમાં વઈ જાવ, કેમ કે દિવસે છે ને ખૂટિયો ગામમાં જ બેઠો હોય. જો વાડી બાજુ આવશે ને એટલે હું તને ફોન કરી દઈશ. એ ખૂટિયો ક્યાં આપણા બાપનો છે? આપણા બાપની વાડી છે અને આપણા બાપની વાડી આપણે હાંસવાની છે અમારે. એ હારું. આતે જાય લ્યો, હમણાં ખૂટા ઊભા કરી દઈ બસ. હા, અને આમ જો બધાય ખૂટા નાખી દો અને તાર પાછા હરખી રીતે બાંધી દો. અને હવે તમે છે ને નાઈના રહેજો, પાછા અહીંયા ન ગુડાતા આવે. હા ધીરજદા મેળે સડીને બેઠશું બસ. હા હા હાલો. હાલો. હા ગજુભાઈ નથી ને, ચા ખાઈ જાવ, આમાં ખોટો ભાગ પડાવશે. ગાંડો આવ્યો, ગાંડો ગાંડો. કાંઈ ગાંડો નથી, મને તગાવ ખબર પડી ગઈ. આમથી હાલીને આવતો હતો ને ત્યાં કે પૈતરી પડીકું તોડે છે. મેં તો ખોટું ખોટું કીધું. મારો આરો પૈતરી પર ઉચ્ચારો, મને એકલો મૂકીને ખાતો તો કેવડો. ને હું થોડો ખાવા જાઉં. એ ક્યાં ગાંડો આવ્યો? ભૂલી ગયો. એ વાહ, ઓ એ વાહ ગજુભાઈ વાહ, કેવડો ખાઈ ગયા મારો. આ ખાલી કોકું પડ્યું લો, બધું ખાઈ ગયો. એક બુકર બાપકો કેવડો ખાઈ ગયા. મને એકલો મૂકીને ખા તો હું થોડો તને ખાવા દઉં કાંઈ? અને ગાંડાથી તું જ નતો બીતો ને હવે બીવા મળ્યા પાછો. એક રપસી કેવો ચોટી ગયો તો ઈ. હે પત્રી, ગાંડો કાંઈ 2 દીથી બતાણો નથી, હે કોઈની કાંઈ ફરિયાદ નથી. એમ તો મેં 3-4 જણાને પૂછ્યું, મેં કાં ગાંડો ક્યાંય બતાય કે નહીં. હા એ ગજુભાઈ હારું ઈ નો બતાય, આપણે શાંતિ. ગાંડો ક્યાં ગાયબ થઈ ગયો પત્રી? હા હા ભલે 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 ગાયબ રહ્યો ઈ. સારું છે બીજો શેવડો? હું બીજો શેવડો એક લાવ્યો તો 10 રૂપિયા માઇન્ડ માઇન્ડ. સારું વાંધો નહીં, ઈ તો હું ખાઈ ગયો હવે. આ ડોહા ક્યાં ગયા છે? મેં એને એમ કીધું એ દવા છાંટી આવો, આ વરાપ છે તા. હવે ક્યાં ગુડાણા હશે કોને ખબર. હવે હાસલે એ તમને કહું, તમે ક્યાં ગુડાણા થા? એ ડોશી ક્યાંય નતો ગુડાણો, વાત નથી. દવા છાંટવા ગયો તો સમજો, બાજરીમાં હવે બધી ઈળું મરી જશે. લે એ પંપ તો અહીંયા ભરેલો છે અને તમે કયો પંપ લઈ ગયા થા? આ વાડામાંથી. એ તમને ખબર નથી પડતી કે મેં તમને કીધેલું હતું કે ઈ મારા છે ને ખડ બાળવાની દવા હતી. એ ખડ બાળવાની દવા છે. હવે તમે હીરુને નહીં મારી શકો, અમારી બાજરીના બધી મરી જાય. હવે
હવે તમને કઈ અક્કલ છે કે નથી એમ કહું છું. કાંક પૂછતા તો હોય તો. એ ડોશી ભારે કરી હું તો હવે પાછી કોળા એવી દવા છાંટી આવો. હવે એ હું કોળે હવે છે ને અને તમને છે ને મારે હું કેવું એમ કહું છું કે મેં પાંપ ભરીને મૂકી છે, પાંપ ભરીને મૂક્યો છે, પણ તમે કાંઈ સમજતા જ નહોતા. એ ડોશી તે શોખટ નહોતી કરી કે ઘરમાં પડ્યો છે, મેં તો વાડામાંથી લઈને વયો ગયો. પણ વાડામાં મેં છે ને ખડની દવા છાંટવાની બાળવાની હતી ને એટલે મેં ભર્યો હતો ના એ હું અહીંયા છાંટી દેત ને તમે ના છાંટેત. હવે આમ જો વરસાદ કદાચ થાય ને તો નહીં બળે, બીજું હું પછી આપણા ભાગ. ગાંડો 2 દીથા ઘરે નથી આવ્યો, ક્યાં ગયો હશે કાંઈ ખબર નથી પડતી આમાં મને. હવે મારે શું કરવું એ મને દર્શ નથી મૂકી કાંઈ. લે આવો પછું આવો. એ ઉના દાદા આપણે પછી તાંત્રિક ને કેદી બોલાવે છે કયો તો ખરી તો મને ખબર પડે. હે પથુભાઈ તાંત્રિક ને બોલાવવાનો છે પણ ગાંડો 2 દીથા દેખાતો જ નથી, તો મને એમ થયું કે કવા બવામાં પડી નહીં ગયો ને નકર ગાંડો મરી જશે આમ નામ. એ ઉના દાદા ઈ કુવામાં પડી ગયો હોય ને તો ઈ તો હારામ હારું કહેવાય. હે પથુભાઈ કાંઈક હારું બોલો, હું હારામ હારું. એ ઉના દાદા ઈ ગાંડો થોડો છે એની અંદર જીવલી ગાંડી છે તો કુવામાં પડી જાય તો જીવલી ગાંડી નો મરે, ગાંડો થોડો મરે. હે પથુભાઈ તમે કાંઈ સમજતા નથી, ગાંડાની અંદર શિવલી ગાંડી છે તો ગાંડો જ મરે ને, શિવલી તો તરત ફેરવી નાખે ખોળ્યું. એલા હા ઉના દાદા ઈ વાત તમારી સાચી છે, ઈ તો હા. આત્મા છે ઈ તો તમારી અંદર પાછી પ્રવેશ કરી જાય. હા એટલે મારી વાત સાંભળો પતુભાઈ, ગમે ને ક્યાંક ભાળો ને તો મને ફોન કરી દેજો, અને જો ઘર બાજુ આવી ગયો ને તો ઘરમાં પૂરી હું બધાને કહી દઈશ, અને પેલો તમને ફોન કરીશ કે તમે તાંત્રિકને બોલાવી લો અને આજુબાજુમાં બધાને બોલાવી લો, એટલે છે ને ગાંડાને ગમે એમ કે જીવલી કાઢી નાખી. હા તે કાંઈ વાંધો નહીં, આમ જો ગાંડાને ભાળો ને એટલે સીધો મને ફોન કરજો, હું તાંત્રિકને લઈને વહી આવીશ. હા ભાઈ એમ ઘર બાજુ આવે તો પૂરી જ ચમતા રહું. ફોન કરજો. હા તમને પેલો ફોન કરી પતુભાઈ બરોબર. એ વાંધો નહીં હાલો. હા જો હમણાં હું રાહુલમાં જાઉં છું ક્યાંક ભાળી જાવ તો ઠીક છે. એ કાંઈ વાંધો નહીં હાલો. હા જેડા દાદા ખોટા તો ઊભા કરી દીધા આપણે, હવે નથી ગાવડું નહીં ગળે, કાંઈ ટેન્શન નથી. હા હો ખબરી એ વાત તારી હાચી. તો હાલ હવે ઘર ભેગા થાવી. હું ઘર ભેગા થઈ ન્યા જઈને ઓલો ડોહો પાછો નકરો કામે વળગાડશે, નકરી રાડ્યું પાડશે, આ કરી નાખો આ કરી નાખો. એ કરતા હું કહું છું મેળા ચડીને 2 આવી આરામ કરીએ. ઈ વાત તારી હાચી હો. હા તો પછી હાલ તો મેડા ઉપર ચડી જાવી. હા હાલો. જેડા દાદા હા હવે કલાક અહીંયા આરામ કરવી. હા હા લે હું ચડું. મને સડી જવા દો ને પેલા. અરે મને ચડવા દે ને ખબરી, તું તે પણ હા ટેકો કઈ ટેકો. આ મેળો પણ તમે તકલાદી હાવ બનાવ્યો. લ્યો મોય 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 કડા. ઓય બાપા એ ઓય બાપા મોય મોય કડા. એ જેડા દાદા હો છો. મોય મોય મોય. એ જેડા દાદા કોણ છે? જીવલી ગાંડી. હાલે લે ગાંડો માથે છે તો તમે હાથ આવી ગયા ધૂપકો ખાઈ જાઓ. મોય મોય. આ ખબરી તને ન કેતો, ગાંડા ને કહું છું ગાંડા મોય મોય ગાંડા. મોય કીધું ગાંડા. ભાગો. આવે છે. ભાગી ભાગીને જાહો એટલે આ જીવલી ગાંડી એકાદાનો જીવ લે હતી. હે એ ઉના દાદા બચાવ. ખબરી ને ઝીણીઓ બે ગયા ખાયગા. લે દાડો ગયો અંદર આવ્યું એકાદોનું, મને ત્યાં થવા દે વાહ વાહ. ઉના દાદા હે ગાંડો અંદર છે. હે ખબરી હે ઝીણીયા વજાવો આયા વજાવો. બેવો ગાંડાને પૂરી દીધો મેં. હાશ હું પતુભાઈને ફોન કીધો તાંત્રિકને બોલાવી લે હો. હલો હા પતુભાઈ ક્યાં છો? એ ઉના દાદા ઘરે છું. એ ગાંડાને છે ને ઘરમાં પૂરી દીધો છે, આમ તો તાંત્રિકને બોલાવી લો જલ્દી. હા તો હું છે ને ઉના દાદા તાંત્રિકને લઈને ફટાફટ તમારા ઘરે આવું જ તે. એ આ વાંધો નહીં, હાલો હું ઓલા ગજુને બધાને ફોન કરી દો હો. એ વાંધો નહીં. હાશ લે ઉના દાદા હવે તાંત્રિક આવે ને ત્યાં સુધી બાણું ન ખોલતા. અરે હવે નો ખોલું તમ તારે, મને ખબર છે હારું પથુભાઈને ફોન કરી જ દીધો છે, હમણાં આવી જ જાય તાંત્રિક ને બધા. હવે આમ તો નિરાશ છે, હા તાંત્રિક આવે ત્યાં સુધી માલમ ચા પાણી પી. હા એ વાત તારે હાચી. લે હું ચા બનાવતો હું. એ
ના દાદા રેવાઈ ગયો હોય દોડીને ફીણ લાવી દીધા તમારા ગાંડાઈએ. હા પણ ત્યારે તમે કહેતા હતા સારું માન ઘરમાં પૂર્યો છે ને હવે હું શા બનાવી લાવું તમારે સારું શાંતિથી બેહો. જો તાંત્રિક, અમારા ગામમાં છે ને એક ગાંડો છે, એને જીવલી ગાંડી વળગેલી છે, તો તમે ઈ કાઢી શકશો એના શરીરમાંથી? અરે હું કોણ? એ ભૂરિયો તાંત્રિક, અરે ભૂત પ્લીત, અરે બધું કાઢી નાખું, પણ મને એક ફેરી મને દેખાડો એટલે એને હું છે ને મારા વંશ કરી અને એને હું કાઢી નાખું. અરે એટલે હું છે ને તમને એના ઘરે લઈ જાઉં છું, પણ તમે કાઢી શકશો ને? આમ જો ઈ જીવલી ગાંડી છે ને બધાને હક નથી કરવા દેતી, બહુ ખતરનાક છે હો, આમ સીધી ગળાપસી દબી દે છે. તમે કાઢી શકશો ને? ખતરનાક બહુ છે. અરે મારી હમું જોવે ને એટલે એની આંખું મારામાં આવી જાય, એટલે હું છે ને મને એને એક ફેરી દેખાડો એટલે પછી જો તમારા ગામના ને તમારા બધાને સુખ થઈ જશે. બસ તાંત્રિક બાબા, જો તમે એને છે ને ઈ ગાંડામાંથી જીવલીને કાઢી નાખો એટલે અમારી છે ને લપ વહી જાય. હા નીકળી જાય તમ તારે. મને એક ફેરી દેખાડો એને મારી સામે લાવો. એને છે ને ઘરની અંદર જ પૂરેલી છે, આપણે ત્યાં જ જઈએ સીધા. હા હાલો. આકાશ બાંધુ પાતાળ બાંધુ નવલખા તારા, બોલાવો હવે ક્યાં છે ઈ જીવલી? એના રૂમમાં પૂરેલી છે. આવે ને બહાર કાઢો. અરે બહાર કેમ કાઢ્યું? ઉયો જાય છે ભાગી જાય છે ઈ. અહીંયા હું બેઠો છું ત્યાં સુધી ક્યાંય નહીં થઈ શકે. હું કોણ? ભૂરિયો તાંત્રિક. તો ખોલી નાખું ને. આ ખોલી નાખો. આવી જીવલી ગાંડી આવી. લઈ જા. હે? બોલ અહીંયા હું કામ આવી? તું મને ઓળખે છો? તું મને ઓળખે છો? અરે તું મને ઓળખે? તું મને ઓળખે છે? હું કોણ છું ઈ? મારી સામે બોલે. મને આવ્યું. તું મને ઓળખે? હું જીવલી ગાંડી છું. રે તું જીવલી ગાંડી છો ને તો હું ભૂરિયો તાંત્રિક છું. હવે છે ને તારો હરખાઈ ની રે, આજ તાર ભાગું છે અને ભાગું એટલું ભાગી જા. તારે જા ભાગું એને ભાગી જા નકર તારો વાળો. એ તો ભાઈ જાય. આ તો તાંત્રિકને મારવા માંડ્યા. કાઢે કે ગાળ ખોડીએ. ઈ ઘડી તમતા રે. હા એ ઘડી. એ મારી નો નાખે તાંત્રિક ને. હોય એ ગજુભાઈ, તાંત્રિકે કીધું ને ઘડી કામ થી રમત જેમ છે. એ આ તો મને હાચો મારે છે. એ મને બચાવો. બચાવો. એ અલા ઘડી તમે કહેતા હતા ઘડી એટલે તમે કહેતા હતા એને જલ્દી પૂછો હવે. એટલે મને એમ હતી કે મસ્તી કરે છે, પણ કાઈ વાંધો નહીં, ઉભા રહ્યો. આકાશ બાંધુ પાતાળ બાંધુ નવલખા તારા, દાણા સાટે આવજે મંતર લાગે મારા. બેહો. બા બોલ તારે શું જોવે છે? કોનેનો હાર જોવે છે? નહીં હે? તો હીરા મોતીનો હાર જોવે? નહીં. એ હીરા જડેલી હારી જોતી છે. નથી જોતું ઈ. જમીન જોતી જમીન. એ નથી જોતી જમીન. 1 કરોડ રૂપિયા. એ તમે એટલું બધું આપવા તૈયાર થઈ ગયા પણ મારી આગળ ફર છે કે નહીં મને એ તો પૂછો તો ખરી. એ નથી જોતા કરોડો રૂપિયા. એ બોલ તારે હવે શું જોવે છે? એ મારે હે ને 2 સમોસા જોવે છે. જોયું ને, આ તો ખોટો ડુંગર અને નીકળ્યું ઉંદરડ્યું. હવે જો 2 સમોસા હું તને આપી દઉં પછી તું અહીંયા આવીશ? મારી જગ્યાએ મેં કેવું છે ને 2 સમોસા. હા અને આવીશ ને તો મારા બાપ ના હામ છે હવે.